નમસ્તે વડીલો અને મિત્રો, શાશ્વત હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર ગૌતમ માકડિયા કેન્સર સામેની આ લડતમાં તમને આવાહન આપું છું. કેન્સર સામેની આ લડતમાં આપણે ચોક્કસ જીતવું હશે તો આપણે સૌથી મહત્ત્વનું છે આ બધી વસ્તુઓ. સૌથી પહેલાં તો કેન્સર પ્રિવેન્શન ઉપર ફોકસ કરીએ, આપણા સમાજને હેલ્ધી બનાવીએ, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીએ, ડી-એડિક્ટ થઈએ એટલે કે વ્યસનમુક્ત થઈએ. બીજું, કેન્સરનું નિદાન જેટલું વહેલું એટલું જ બચવું સહેલું. કેન્સરના દર્દીઓને ઓછામાં ઓછી સારવારે સારામાં સારા રિઝલ્ટ મળશે જો આપણે કેન્સરને વહેલું પકડી પાડશું. એના માટે હું ફોકસ કરીશ સ્ક્રીનિંગ અને અર્લી ડાયગ્નોસિસ પર. આના ઉપર આપણે સમાજે બહુ એક્શન લેવું જોઈએ. થર્ડ થિંગ, દર્દીની સારવાર પ્રોપર અને કમ્પ્લીટ થવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં કેન્સરની સારવાર અટકવી ન જોઈએ. કોઈ ગરીબ દર્દી છે તો એના માટે પણ સરકારશ્રીની યોજનાનો પૂરો લાભ મળી શકે. જે લોકો અફોર્ડેબલ છે એમના માટે લેટેસ્ટ બેસ્ટ ઇન ક્લાસ ટ્રીટમેન્ટ અવેલેબલ જ છે, જેનો લાભ લઈ શકાય. ચોથું કહીશ, કોઈ પણ દર્દીને એટલે કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને પણ સારવાર અટકવી ના જોઈએ. એના માટે ઘણી બધી હોપ છે આ જમાનામાં નવી લેટેસ્ટ ટ્રીટમેન્ટ ટેકનિક્સથી. અને છેલ્લે એટલું કહીશ દર્દીને દર્દીના સગાઓને કે તમે પૂરી હામ રાખી, હિંમત રાખી તમારા જે ડૉક્ટર્સ ટીમ છે એમને સહયોગ કરજો અને કેન્સર સામેની લડતમાં હારી નહીં જતા આપણે બધા સાથે મળીને આ લડત જીતીશું. ધન્યવાદ.